તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે દર વર્ષે ભગવાન જગન્નાથજીની એક ઝલક મેળવવા માટે ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ભારત અને વિદેશમાંથી લાખો લોકોની ભીડ એકઠી થાય છે. ત્યારે પુરી બાદ અમદાવાદની રથયાત્રા એ ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી રથ ઉપર સવાર થઈને શહેરમાં નગરચર્યા પર જાય છે અને તેમની પ્રજાની સુખાકારી વિશે જાણકારી મેળવે છે. ત્યારે આ રથયાત્રાનું શું મહત્વ રહેલું છે, એ દિવસે કયા મહત્વના કાર્યો કરવા જોઈએ વગેરે જેવા અનેક પ્રશ્નો આપણા મનમાં હોય છે. ત્યારે આ જ વિષય સાથે આપણી સાથે વાત કરવા માટે જાણીતા જ્યોતિષ રત્ન અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જય જગન્નાથ. કેટીવી ન્યૂઝના માધ્યમથી આજના પર્વ નિમિત્તે બધાને જય જગન્નાથ. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી, આજે અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન અવસર છે. ત્યારે દરેક દર્શક મિત્રોમાં એક પ્રશ્ન હોય છે કે આ તહેવારોમાં રથયાત્રાનું શું મહત્વ રહેલું છે? નીલાંચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર સુભદ્રાય જગન્નાથાય તે નમઃ. સૌપ્રથમ જગન્નાથ ભગવાન ને પ્રાર્થના કરી, બલભદ્ર અને સુભદ્રાજીને પ્રાર્થના કરી નમસ્કાર કરીએ છીએ કે આજના ખૂબ સુંદર પ્રસંગમાં આજે એક બોલવા માટેની એક પરમાત્માએ આજ્ઞા આપીને અહીંયા કેટીવીના માધ્યમથી અમે બોલી શકીએ છીએ. તાત્પર્ય કે જગન્નાથ ભગવાનની યાત્રાની શરૂઆત અને જગન્નાથ ભગવાનની રથયાત્રા, શાસ્ત્રમાં લખેલું છે કે રથની યાત્રા ભગવાન સ્વયં પોતે 365 દિવસમાં એક દિવસ એવો હોય કે અષાઢી બીજનો દિવસ, જ્યારે પરમાત્મા પોતે અહીંયા આવી અને નગરજનોને આશીર્વાદ આપે છે અને દર્શન પણ આપે છે. દર્શનમ પાપ નાશનમ, એટલે કે દર્શન કરવાથી પણ પાપમાંથી મુક્તિ થાય છે. શાસ્ત્રમાં લખેલું હોય કે આ મહિમા 148મી રથયાત્રા જગન્નાથ ભગવાનની ગાદી નરસિંહદાસજી અમદાવાદથી હનુમાન દાસજીના શિષ્ય સારંગદાસથી શરૂઆત થઈ અને મૂર્તિઓની સ્થાપના થઈ અને એ રથયાત્રાનું પાવન પર્વ એ પ્રારંભ થયો છે. પ્રારંભ થયો ત્યારે પરમાત્માને જ્યારે જ્યારે જે શક્તિ પ્રમાણે જ્યાં એ ફેરીનો સમય હોય એ પ્રમાણે બધું નીકળે અને રથયાત્રામાં બધા ભાગીદાર થાય, જોડાઈ જાય અને સર્વ એક જ મનોરથ સાથે કે ભક્તજનોનું કલ્યાણ થાય. કલ્યાણ છે ને એ મહત્વની બાબત થઈ રહી છે કે ભક્તોનું કલ્યાણ કરવા માટે પરમાત્મા સ્વયં એ નગર ચર્યા પર એટલે નગર યાત્રા પર નીકળી રહ્યા છે, જે સુંદર મજાનું છે અને જે જોવાલાયક છે. તમે જે વાત કરી એ પ્રમાણે કે પૂરી પછીની જે જગન્નાથ ભગવાનની યાત્રા હોય ને એમાં બીજો નંબર આજે અમદાવાદમાં આવે છે અને અમદાવાદમાં દરેક જણા રાહ જોતા હોય, ખૂબ પ્રતીક્ષા કરતા હોય. કારણ એ છે કે અષાઢી બીજનો દિવસ છે ને દરેક પર્વમાં જુદું જુદું મહત્વ લઈને આવે છે. જે તમે પણ પહેલાં પણ આગળ કીધું કે રથયાત્રાની શરૂઆતમાં અને તહેવારોનું મહત્વ, અષાઢી બીજ હોય એટલે રથયાત્રા, અખાત્રીજનો દિવસ હોય, અક્ષય તૃતીયા, દશેરાનો દિવસ હોય અને વસંત પંચમીના દિવસે વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે મુહૂર્ત જોવાની જરૂર જ નથી પડતી, એ દિવસે ખરીદી પણ કરી શકાય અને ખાસ કરીને પુષ્ય નક્ષત્ર હોય અને પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદી, સોનું, રૂપું, માણેક વગેરેની ખરીદી કરી શકાય. અને સાથે સાથે તમારે નવો બિઝનેસ ચાલુ કરવો હોય, નવો વેપાર ચાલુ કરવો હોય કે નવા ઘરનું વાસ્તુ કરવું હોય તો પણ આ દિવસ ઉત્તમ નહીં પણ સર્વોત્તમ માનવામાં આવે છે. જે દિવસે પ્રારંભ કરવામાં આવે અને એ પ્રારંભથી જ પરમાત્મા આપણને આગળ વધારી શકે છે. બિલકુલ. તો આજે રથયાત્રાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રશ્ન એ ઉદ્ભવે કે આ રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ હશે? આપણે અમદાવાદના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ, તો અમદાવાદમાં આ રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને કોણે કરી? આપણે સૌપ્રથમ જણાવ્યા પ્રમાણે કે ભાઈ જગન્નાથજી ભગવાનની ગાદીમાં નરસિંહદાસજી અમદાવાદથી હનુમાનદાસજીના શિષ્ય સારંગદાસ અને એમને સ્થાપનાની શરૂઆત કરી 148મી રથયાત્રા. અને રથયાત્રામાં એ શરૂઆત કરીને ત્યારે શરૂઆતના દિવસોમાં એમ વિચાર આવે કે ક્યારે આવી રીતે થાય.
આ એક રથયાત્રા છે જમાલપુરથી આપણા નિજ મંદિરથી ત્યાં સરસપુર થઈ અને પાછા નિજ મંદિર આવે છે. એમાં દરેક જગ્યાએ દરેક વ્યક્તિ એમાં જોડાયેલો છે. અને સાથે સાથે મોસાળું એટલે મામાનું ઘર સરસપુર કહેવામાં આવે છે. જ્યારે શિષ્યો એકબીજાને વાત કરીને મામેરાનું શરૂઆત થઈ અને મામાના ઘરની શરૂઆત અને ત્યાં વિરામ લેવામાં આવે અને ત્યાંથી બપોર પછી રથયાત્રા પાછી નિજ મંદિરે સાંજ સુધી આવી રહી છે. જે એક પ્રથા છે, એક પરંપરા છે, એ પરંપરા બહુ સુંદર મજાની છે. કારણ કે રથનું આગમન સવારે 7 વાગે થાય અને 7 વાગે જે આગમન કરી એટલે પ્રસ્થાન કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમને પહિંદ વિધિ કરી અને શરૂઆત કરવામાં આવે છે. ત્યારે દરેક વ્યક્તિનો ઉત્સાહ હોય છે કે આ રથયાત્રામાં મારે લાભ લેવો જોઈએ અને લાભ સવારે લઈને એ કાર્ય કરતા હોય. દરેક વ્યક્તિને એમ ઈચ્છા થાય કે આમાં સહભાગી થવું, કંઈ પણ રીતે એને સહભાગી થવું એ અગત્યનું છે. કોઈ વ્યક્તિ એમ વિચારે કે ભાઈ મારે કઈ રીતે એને અંદર પ્રવેશ કરવો મંદિરમાં અને મંદિરમાં કંઈક ભેટ આપવી, સોગાદ આપવી અથવા પ્રસાદ આપો, જેથી કરી અને આ એક સહભાગની ભાવના થાય, સૌભાગ્ય સારી થઈ શકીએ. બિલકુલ, તો સહભાગી થવાની વાત છે અને એક સારું એવું સહભાગી થઈ શકાય છે. આ સાથે આપણે જોઈએ છીએ કે રથયાત્રામાં ખાસ કરીને જે જગન્નાથજીની તેમજ ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રાજીની જે મહત્વ જે છે રહેલું છે, તો આ ત્રણેય મૂર્તિ છે તેનું શું મહત્વ રહેલું છે? સૌપ્રથમ તો જ્યારે રથયાત્રામાં બલભદ્રજી, સુભદ્રાજી અને ભગવાન શ્રી જગન્નાથજી ખૂબ મહત્વ રહેલું. કારણ કે નગર યાત્રા પર નીકળી રહ્યા છે. નગર યાત્રા પર નીકળે અને એ રથનું એટલું બધું મહત્વ છે અને એ રથમાં છે ને એ બિરાજમાન થાય એટલે બધાના મનોરથ સિદ્ધ થાય છે. મનોરથ એટલે મનનો રથ છે ને એ પરમાત્મા તરફ આગળ વધે છે. અને જેમ જેમ આગળ વધીએ ને એમ આપણું કાર્ય થતું જાય છે. આગળ બલધ્વજ નામનો સૌથી આગળ ધ્વજ રહેલો છે, જેમનું છે ને સારથી મનાલી નામના રહેલા છે. આગળ એ પણ લખેલું છે કે અશ્વરથમાં જોડાયેલા જુદા જુદા ધ્વજમાં પણ ઉનના રથના રક્ષક વાસુદેવ છે અને જે એમાં દોરડાનો ઉપયોગ કરવામાં આવે ને એ વાસુકી નામનું દોરડું લેવામાં આવે એટલે 9 દેવતાઓનો એમાં વાસ છે. સુભદ્રાજીનો રથ એને દર્મલ દનનો રથથી પ્રસિદ્ધ થાય છે અને એમાં જય દુર્ગા એટલે કે રક્ષક છે અને નંદબીક નામનો ધ્વજ એમાં બિરાજમાન થાય છે. રોચિક, મોચિક, જીતા, અપરાજિતા વગેરે અશ્વ એમાં રહેલા છે અને સ્વર્ણ ચૂડા રહેલા છે. અને જ્યારે જગતનો નાથ એટલે જગન્નાથ ભગવાનનો રથ એનું પણ ખૂબ મહત્વ છે, જેનું નામ છે નંદી ઘોષ. એમાં ગરુડધ્વજ, ચક્રધ્વજ, કપિધ્વજ વગેરે નામ પણ કહેવાય. શંખ, બલાહક, શ્વેત, હરિદાસ્વ, અશ્વનો રથ, સારથી, દાઉકાજી અને ગરુડજી રક્ષણ કરે છે. ત્રિલોક વાહિની અને દોરડા ખેંચવા માટે શંખ, ચદ અને સુદર્શન ચક્ર ખાસ જોવા મળે છે. સુદર્શન ચક્રની એવી વાત કીધેલી છે, સુદર્શન ચક્ર પરમાત્માના હાથમાં છે. સુદર્શન એટલે કે સારા દર્શન, પરમાત્માના દર્શન. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્ની જઠરે સૈનમ ભજ ગોવિંદમ મૂળ મતે એટલે બારે ઘડીએ જન્મ લેવો પડતો નથી. રામચરિત માણસમાં પણ કીધેલું બળેહી ભાગ માનુષ તન પાવા એટલે મનુષ્ય અવતાર મળે ને આવો લાભ મળે. સાહેબ, નગરજનો બહુ જ ભાગ્યશાળી હોય ને ત્યારે આ રથયાત્રાના દર્શન કરી શકતા હોય, આ પાવન અવસરમાં ભાગ લઈ શકતા હોય અથવા માણી શકતા હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પુણ્યના ભાગીદાર થતા હોય. પુણ્યરૂપી જ એ આગળ વધતું હોય છે. અને જ્યારે જ્યારે અમદાવાદ અને જગન્નાથ ભગવાનની વાત કરવામાં આવે ત્યારે દરેક વ્યક્તિ રાહ જોતો હોય છે. એકાદ મહિના પહેલાંથી તૈયારી થતી હોય. કદાચ કોકને લાગે મહિનાથી તૈયારી થાય, કોકને એમ લાગે 2 મહિનાથી તૈયારી થાય, કોકને એમ લાગે કે આ તૈયારી. તો એના માટે તૈયારી એ તડામાર તૈયારી થતી હોય છે. દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ જોઈએ ને તો બધા પોતપોતાની રીતે આજનો છે ને જે ઉત્સાહ હોય ને એ હર્ષ ઉત્સાહ એક આખો આનંદ ઉત્સાહ અલગ હોય છે. અને એક લોક તહેવાર તરીકે પોતે તો તહેવારમાં સહભાગી થાય, લોકો પણ ભાગીદાર થતા રહે છે અને જેથી લોક તહેવાર કહેવામાં આવે છે. લોકોનો પ્રસન્ન કરવાવાળો તહેવાર છે અને જગન્નાથ ભગવાન પ્રસન્નતાને આપે છે. જગન્નાથજી ભગવાનની જે આપણે જોઈએ ને તો એ આશીર્વાદ આપણને સ્વરૂપમાં બિરાજમાન થાય છે, સ્થિરતાની પ્રાપ્તિ કરાવડાવે છે અને એ
ભક્તજનો માટે હંમેશા ખડે પગે તૈયાર રહી અને ભગવાન આશીર્વાદ આપે છે. ભક્તો જે પણ મનોરથ લઈને જાય એના આદિ વ્યાધિ ઉપાધિ રોગ દોષ શત્રુ ઉચ્ચાટન એમાંથી દૂર કરવાના પરમાત્મા શ્રી જગન્નાથ ભગવાન રહેલા છે. બિલકુલ. જેથી તો એની ઈચ્છા પ્રમાણે મનોરથ સિદ્ધ કરે છે. બિલકુલ, તો ઈચ્છા પ્રમાણે મનોરથ સિદ્ધ થતા હોય છે. જે ભગવાનના જે દર્શનની જે આપણે વાત કરી, તો ઘણા એવા લોકો પણ છે, ખાસ કરીને વડીલો, કે જેઓ રથયાત્રામાં સહભાગી નથી થઈ શકતા. તો આવા લોકોએ જે કહી શકાય કેવી રીતે એનો લાભ લેવો જોઈએ, કેવી રીતે દર્શન કરવું જોઈએ? સૌપ્રથમ તો સરસ તમારો પ્રશ્ન કે રથયાત્રા એક માધ્યમ છે, ટીવીનું માધ્યમ છે, પ્રચલિત માધ્યમ છે, જેનાથી પણ દર્શન આપણે કરી શકાય. પણ ધારો કે કોઈ વ્યક્તિ આપણે દર્શન નથી કરી શકતા, એ રીતનું છે ને નથી જઈ શકતા, તો ત્યાં બેઠા બેઠા એક બાજોટ લઈ, બાજોટ ઉપર પીળા કલરનું સ્થાપન પાથરી, અષ્ટદલ એટલે કે ચોખાની ઢગલી કરી અને વિષ્ણુ પરમાત્માનું જે તમારા ઘરમાં સ્વરૂપ હોય ને એ સ્વરૂપનું પૂજન કરે. પંચોપચાર પૂજા હોય, 16ઉપચાર પૂજા હોય, 300ઉપચાર પૂજા હોય, જે આપણે પૂજા કરી અને ભગવાનને લાડ લડાવવા જોઈએ. કે આજે અષાઢી બીજ, આજે પ્રસંગ આપણા શહેરમાં છે, આપણા ઘરમાં છે એવું લાગવું જોઈએ. આપણે પણ વિચાર કરવો જોઈએ કે આજે મારે પ્રસાદ કંઈક એમને ધરાવવો છે. અને પ્રસાદમાં દરેક વ્યક્તિ દરેક જુદું જુદું ધરાવતો હોય. ધારો કે દરેક વ્યક્તિની મનોરથ સિદ્ધ કરવા માટે કંઈક પરિભાષા અલગ અલગ હોય. કોઈક નાનું બાળક હોય તો ચોકલેટ સ્વરૂપમાં પણ ભગવાનને બધું ધરાવીને તૈયાર કરે. પણ ધૂપ દીપ નૈવેદ્ય ગંધ અક્ષત પુષ્પ પુષ્પની માળા ભગવાનના સરસ મજાનો ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. એમને પ્રાર્થના કરવી જોઈએ, આસન પર બિરાજમાન કરવા જોઈએ. પછી ત્યાર પછી પંચોપચાર 16ઉપચાર પૂજા કરી, પંચામૃતથી સ્નાન કરાવી, પુરુષ સૂક્તના મંત્ર ફાવે તો એ, ન ફાવે તો જીતંતે પુંડરીકાક્ષ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એના જપ કરી પણ સ્નાન કરાવી, સુશોભિત કરી, ચાંદલો ચોખા ધૂપ દીપ નૈવેદ્ય 16ઉપચાર પૂજા કરી અને આરતી પણ કરી શકાય. અને ભક્તજનો કે સંકટ સણમે દૂર કરે એટલે ભગવાનનું નામ લે. જે નથી જઈ શકતા એ માટે આ એક આયોજન ઘરમાં પણ કરી શકાય, ટીવીના માધ્યમથી પણ દર્શન કરી શકાય. દર્શનમ પાપનાશનમ એટલે પાપમાંથી દૂર કરવાવાળા એ જગન્નાથ પરમાત્મા છે, જેની સ્થિતિ કોઈ પણ પ્રકારની હોય પણ પરિસ્થિતિ પરમાત્મા બદલી આપે. સ્થિતિને પરિસ્થિતિમાં બદલે એ જ પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન થાય છે. બિલકુલ. તો જે દર્શક મિત્રો રથયાત્રામાં નથી જોડાઈ શકતા તેવા લોકો કેટીવીના માધ્યમથી ઘરે બેઠા પણ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરી શકે છે. તો શાસ્ત્રીજી, બીજો પ્રશ્ન આગળ આપણે જે વાત કરીએ તો ભગવાનના જે શરીર છે, જગન્નાથજી હોય, બલભદ્ર હોય કે સુભદ્રાજી હોય, ત્રણેયના જે શરીર છે એ અલગ અલગ જોવા મળતા હોય છે. તો તેના વિશે શું મહત્વ રહેલું છે એ વિશે વાત કરશો? શ્રીમદ ભાગવત કથા અને સ્કંદ પુરાણમાં વર્ણન કરેલું છે. જ્યારે કૃષ્ણકાળ એટલે કે કૃષ્ણ ભગવાનનો કાળ, જ્યારે 125 વર્ષ પરમાત્માના કાળમાં રહેલા, ત્યારે ભાલકા તીર્થમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પારધીએ બાણ માર્યું. અને એ બાણ માર્યું ને ત્યારે એમના ત્રણેય પદ, એ પદમાં એટલે કે પદ્મમાં તીર વાગ્યું. અને ત્યાર પછી પારધી એ જોવા માટે કૃષ્ણ પરમાત્મા જોડે આવે. પારધીને એમ થાય કે મેં હરણને તીર માર્યું છે, પણ અહીંયા કૃષ્ણ પરમાત્માના પગ ઉપર તીર વાગ્યું હોય છે. થોડોક નજીક આવવાથી પારધી એમ કહે છે કે પ્રભુ, મારી એવી ભૂલ થઈ છે કે જેથી કરીને મારે આ કઈ રીતનું થયું. એટલે પરમાત્મા પોતે જણાવે કે આ લીલા મારી જ છે અને આવું થવાનું જ છે અને તમે આ કરી રહ્યા છો. પણ તમે એક કામ કરો કે હવે છે ને જે મારું શરીર છે ને એ શરીર એ તમે પાણીમાં વહેવડાવી દો. અને એ શરીરમાંથી જે હૃદય છે ને એ હૃદય છે ને લીમડાનું વૃક્ષ એટલે લીમડાના લાકડાનું વૃક્ષ એટલે કે એના કાષ્ઠમાંથી તમે એ વહેવડાવશો ને પછી એને મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન થશે. ઇન્દ્રજુમ્ન નામના રાજાના સપનામાં પરમાત્મા આવે છે, અહીંયાથી વહેવડાવવામાં આવે છે. બીજી પણ એવી કથા છે કે ત્રણેય જણા બલભદ્ર, સુભદ્રાજી અને કૃષ્ણ પરમાત્મા એટલે જગન્નાથ ભગવાન પોતે ત્યાં હોય. અને જગન્નાથ ભગવાન છે ને એ શરીરને લીલા સંપન્ન કરતા હોય ત્યારે સુભદ્રાજી અને બલભદ્રજી પણ જોડે હોય છે. એટલે એ પણ એક પ્રમાણ કીધેલું છે. અને સાથે સાથે આ પણ પ્રમાણ છે કે રાજાના સ્વપ્નમાં આવે છે. રાજાને કહે છે કે અહીંયા જ્યારે તારે પુરી એટલે કે ઓડિશામાં અહીંયા ભગવાન જ્યારે આવી રહ્યા છે, ભગવાનના ભક્ત હોય ને એને જ સપનામાં આવે. ગમે તે વ્યક્તિને પરમાત્મા સપનામાં નથી આવતા. તમારી પાત્રતા યોગ્યતા હોય ને તો જ એને કેળવી શકાય. તો
તો એ ભગવાન સપનામાં આવીને કહે છે કે તારા અહીંયા આવશે ને તારે એ કાષ્ટમાંથી એ મૂર્તિ સંપાદન કરવાની છે ને મંદિર ખૂબ દિવ્ય બનાવવાનું છે. વિચાર કરતાં કરતાં કાષ્ટો આવી ગયું અને ત્યાં પહોંચી પણ ગયા થોડા સમય બાદ. અને સમય બદલાયો અને ત્યાં એને નક્કી કર્યું કે ભાઈ હવે મૂર્તિઓ બનાવવી પડશે. તો મૂર્તિઓ બનાવશે કોણ? ત્યારે વિશ્વકર્મા પરમાત્મા જેવો વૃદ્ધના રૂપે આવ્યા અને એમને નક્કી કર્યું અને રાજા જોડે ગયા ને કે રાજાને કીધું કે આજની આ જવાબદારી જે મૂર્તિઓની છે ને હું લેવા તૈયાર થઉં છું. રાજાએ કીધું કંઈ વાંધો નહીં, તમે સક્ષમ છો ને સંપન્ન કરવા માટે તૈયાર થયા છો તો તમે કરી લો. આ કાર્ય તમને સોંપ્યું ને બધા નિમિત્ત માત્ર હોય. બધા નિમિત્ત માત્ર હોય એટલે કંઈક ને કંઈક કામ કોકને સોંપવામાં આવે. ત્યારે એમને વિચાર કર્યો કે ભાઈ તમે એક કામ કરજો, મને એક રૂમ આપી દેજો, એક ઓરડી આપી દેજો અને જેમાં હું મૂર્તિનું નિર્માણ કરું. અને મૂર્તિનું નિર્માણ કરું ને એટલે ત્યાં સુધી તમારે છે ને એ મૂર્તિને જોવાની નથી અને તમારે લોકોને ત્યાં અંદર રૂમમાં પ્રવેશ કરવાનો નથી, ઓરડીમાં પ્રવેશ કરવાનો નથી. સમય વીતતો ગયો અને રોજ થોડો થોડો અવાજ ઓરડીની બહાર સંભળાય અને થોડા સમય બાદ જ્યારે ઓરડીની બહાર રૂમમાંથી અવાજ સંભળાવાનું બંધ થયું એટલે રાજાને ચિંતા થઈ કે આ વૃદ્ધનું શું થયું હશે, શું જરૂર હશે, શું થયું હશે. વિચાર કરતાં કરતાં એને બારણું ખોલી નાખ્યું. વિશ્વકર્મા ભગવાન પોતે અદ્રશ્ય થઈ ગયા છે. જ્યાં વૃદ્ધ સ્વરૂપમાં હતા એ અદ્રશ્ય થઈ ગયા અને જ્યાં મૂર્તિઓ એવી રીતે જ નિર્માણ જે અત્યારે આપણે જોઈ રહ્યા છે ને એવી રીતે જ નિર્માણ થયેલી દેખાઈ. અને ત્યારે થોડો સંશય થયો કે પ્રભુ મેં આ કેવી ભૂલ મોટી કરી દીધી જે હું પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કરવાથી આ મૂર્તિઓ તમારી સંપન્ન ના થઈ, દોષનો ભાગીદાર હું બન્યો છું. આકાશમાંથી આકાશવાણી થઈ કે રાજા તું દોષનો ભાગીદાર નથી થયો, તારે આટલું જ નિર્માણ થયું, હવે આ જ મૂર્તિની તારે સ્થાપના કરવી પડશે અને મૂર્તિ ભવ્યાથી ભવ્ય બનાવી અને અત્યારે જે સ્વરૂપ આપણે દેખી રહ્યા છે બલભદ્રજી, સુભદ્રાજી અને ભગવાન જગન્નાથનું સ્વરૂપ બિરાજમાન થાય છે એ દિવ્ય સ્વરૂપ. અને એના એ ભગવાને કીધું આ મારે દિવ્ય સ્વરૂપની જે સ્થાપના કરી અને ભક્તોનું દુઃખ દૂર થઈ જશે. એ દિવ્ય સ્વરૂપની સ્થાપના કરવાથી ભક્તોનું દૂર કે જગન્નાથ સ્વામી એ જગન્નાથ નાથ છે ને એ સ્વામી જગતનો નાથ છે. એ બધાનું દુઃખ દરિદ્ર લઈ લેવા માટે આવે છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ ખૂણેથી ઊભા રહીને ક્યાંય પણ એના દર્શન કરીને પરમાત્માને કહે કે આ મારું કષ્ટ છે, આ મારી પીડા છે, આ મારી આધિ વ્યાધિ ઉપાધિ છે તો લઈ લેશે. એટલે જગન્નાથ ભગવાનની કૃપા એના ઉપર ઉતરે છે. એટલે આ સ્થાપનાનું મહત્વ પણ કહેલું છે. સાથે સાથે એક વાત પણ એવી પણ કીધેલી છે કે જ્યારે દ્વારકામાં બધી વાતો થતી હોય કૃષ્ણ પરમાત્માની, બલભદ્રજીની, સુભદ્રાજીની અને વાત થતી હોય અને ત્યારે એક સમય જ્યારે ભગવાન સૂઈ ગયા હોય અને એ સમયે રાધા રાધા નામનું ઉચ્ચારણ કરતા હોય છે. જ્યારે રાધા રાધા નામનું ઉચ્ચારણ કરતા હોય તો પટરાણીઓ બીજા દિવસે જ્યારે રોહિણી માતાને પૂછે છે કે આ બધું કઈ રીતે આટલા બધા અમે જોડે હોવા છતાં પણ રાધા નામનું ઉચ્ચારણ કરે છે, રાધા નામનું ઉચ્ચારણ કરે છે એનું કારણ. એટલે એમને કીધું કે ભાઈ આ રાધાનું એટલું બધી વાગોડવાની વાત કૃષ્ણ પરમાત્માની, જગન્નાથ ભગવાનની લીલાઓ અપરંપાર છે. ત્યારે બધા પટરાણીઓ નક્કી કર્યું કે મારે પણ સાંભળવી છે લીલા. સાંભળવાનું નક્કી કરે છે અને સાંભળવા માટે તૈયારી બતાવવા આવે સુભદ્રાજી, બલભદ્રજી અને સાથે સાથે ભગવાન જગન્નાથ અને બલભદ્રજી બહાર હોય છે ને સુભદ્રાજીને એક ઓરડાની બહાર એટલે કે ઓરડીની બહાર રાખે છે અને કહે છે કે આ લીલાઓ વિશે તમારે સમજવું નથી, તમે બહાર બેસો અને જો કૃષ્ણ પરમાત્મા અને બલભદ્રજી અંદર આવી ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલા બધા મગ્ન થઈ જાય છે. બધી એક પછી એક વાતો કે બાલ લીલાઓ વિશે વાત થાય, રાસલીલા વિશે વાત થાય, કંસનો વધ થવાની વાત થાય. દરેક વાત અહીંયા સંપાદન થતી હોય ને એ વાતમાં રાસલીલાની વાત આવે. એકદમ મગ્ન થઈ ગયેલા સુભદ્રાજી કર્ણથી સાંભળતા હોય ને ત્યારે એ સમયે બલભદ્રજી અને જગન્નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા આવી ચડે છે અને એ પણ નિહાળે છે કે આ ઓરડામાં, આ રૂમમાં કઈ રીતની વાત ચાલે. શું સુભદ્રાજી કાન દઈને વાત સાંભળી રહ્યા છે? એ વાત કેવી હશે? એટલે એમને વિચાર્યું કે એ બધા વાગોળતા સંસ્મરણો ત્રણેય જણા એકદમ ઓગળતા જાય, પીગળી જાય એવો ભાવ છે. અને તે જ સમયે તે જ સ્થળે નારદજી આવી ચડે છે અને નારદજી પરમાત્માને પ્રાર્થના કરે છે કે પ્રભુ જે આ તમારું સ્વરૂપ છે ને એ સ્વરૂપ જગતને બતાડો અને જગતના નાથ આપ છો અને બધાને આશીર્વાદ આપો
અને બધાને ખૂબ ખુશી કરો અને સુખી કરો. એ પણ એક વાત એમાં રહેલી છે કે એમની નારદજીની આજ્ઞા એટલે કે નારદજીનો છે ને પ્રાર્થના સ્વીકારી. આજ્ઞા તો ન કહી શકાય પણ પ્રાર્થના સ્વીકારી, કારણ કે ભક્તોના આધીન ભગવાન જે ભક્તોની વાત સાંભળવા તૈયાર છે. કેટલાક એને રણછોડ કહે, કોઈ દ્વારિકાધીશ કહે, કોઈ તિરુપતિ બાલાજી કહે, કોઈ એમને જુદા જુદા નામથી બોલે, જગતનો નાથ કહે, કોઈ કૃષ્ણ પરમાત્મા કહે. સ્વરૂપ એક તો હોય પણ એના અનેક રૂપમાં બિરાજમાન થાય. બીજી પણ એવી વાત લખેલી છે કે ત્રણેય જણા બલભદ્રજી, સુભદ્રાજી અને ભગવાન જગન્નાથ નગર યાત્રા પર નીકળે છે અને બધાનું કલ્યાણ કરવા માટે નીકળે છે. એ યાત્રાનું પણ ખૂબ મહત્વ રહેલું છે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપે જે વાત કરી, કદાચ એના લીધે જ જે આપે જે વાત કરી કે જે બે કથાઓ જે આપણે વાત કરી, તો જે મૂર્તિઓ છે આ મૂર્તિઓ અધૂરી હોય તો કદાચ એ જ કારણ હોઈ શકે કદાચ. હા, જે આપણે લખેલું છે જે પ્રમાણે, અને મૂર્તિઓનું સ્વરૂપ છે. હા. અને વાક્ય આપણે સ્વરૂપમાં બિરાજમાન થાય એટલે ભગવાન વામન સ્વરૂપમાં પણ બિરાજમાન થતા હોય, વિરાટ સ્વરૂપમાં પણ બિરાજમાન થતા હોય, જુદા જુદા એ અવતારોમાં પણ નરસિંહ ભગવાન તરીકે ભગવાન બિરાજમાન થયેલા છે, મત્સ્ય થયા છે, કુર્મ થયા છે, જુદા જુદા સ્વરૂપમાં બિરાજમાન થાય. પણ પરમાત્મા છે ને ભક્તોને આશીર્વાદ આપવા સ્વરૂપમાં બિરાજમાન થાય છે. બિલકુલ બિલકુલ. તો બીજા આગળ વાત કરીએ આપણે રથયાત્રા વિશે, તો ખાસ કરીને જે મૂર્તિની જે વાત કરીએ આપણે, તો આપ ખુદ જ્યોતિષાચાર્ય છો, જ્યોતિષ રત્ન છો, તો ઘણા બધા લોકોના જીવનમાં અનેક ગ્રહો અને નક્ષત્ર છે તેની પણ અસર થતી હોય છે. લોકો ઘણા દુઃખી પણ હોય છે. ત્યારે અષાઢી બીજ જે છે ખાસ કરીને, તો આ દિવસે જે ભગવાનની જે મૂર્તિઓ છે, તો આ મૂર્તિઓના અલગ અલગ અંગો છે, તો કયા અંગોની કઈ અસર થાય, કયા અંગોના દર્શન કરવાથી કયા જે રાશિના જાતકો છે અને તેઓને સીધો આનો ફાયદો થઈ શકે? સુંદર મજાનો પ્રશ્ન છે કે ગ્રહો આધીન બધું છે, ગ્રહોને આધીન બધું રહેલું છે. અને એવું લખેલું છે, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શાસ્ત્રમાં લખેલું છે કે ગોવિંદ નામ લેવાથી, ઉચ્ચારણ કરવાથી, અને એમાં ખાસ કરીને એક મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ 12 નામ અક્ષરનો મંત્રનો જપ કરવામાં આવે ને તો પણ આપણે છે ને રોજ એક છે ને દિનચર્યામાં તમારે એક માળા છે ને એમાં ઉમેરી દેવી. રોજ તમે પૂજા પાઠ કરતા હોય ને તો આજથી શરૂઆત કરો કે રથયાત્રાની શરૂઆત છે, આવતી રથયાત્રા આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો તમે જપ કરશો ને, એ જપથી તમારા ગ્રહોમાં પણ પરિવર્તન આવશે, તમને ઠાકોરજી ખૂબ મદદ કરશે અને તમને આશીર્વાદ પ્રાપ્ત થશે. બધા ગ્રહો સારા ન હોય ત્યારે નિત્ય દર્શન જગન્નાથ ભગવાનના કરવા પડે. કદાચ કોઈકને પ્રશ્ન થાય, તમને પ્રશ્ન થયો ને એવી રીતે કે ભાઈ જગન્નાથ ભગવાનની મૂર્તિ નથી, તો તમે કોઈ પણ જગ્યાએથી ગૂગલમાંથી કે ક્યાંથી એમનું ચિત્ર બિરાજમાન થાય અને ચિત્રજી તરીકે પણ અંદર બિરાજમાન કરી પોતાના ઘરમાં રાખી શકો, નિત્ય દર્શન કરી શકો. જમણી આંખ છે ને એ સૂર્ય છે અને ડાબી આંખ એ ચંદ્ર છે, એ પ્રતિનિધિત્વ કરે છે. લાલ હોઠ મંગળ અને પીળા વસ્ત્ર એ ગુરુ સમાન છે. કાળો રંગ શનિનો અને અધૂરું શરીર રાહુ કેતુ અને ચરણ શુક્ર બુધનું પ્રતિનિધિત્વ કરે છે. આ 9 ગ્રહ છે ને એ આશીર્વાદ આપવા બિરાજમાન થાય. એમની મુખાકૃતિ એવું લખેલું, વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રની ચકોરીની પ્રીતડીના જેવું. એટલે કે પરમાત્મા દર્શન ચંદ્રની ચકોરી એક પલના જો નિરખે તો ભગવાનને ભૂલી જાય. ભગવાનને જોવા જ પડે. વારે ઘડીએ ભગવાનને જોવાની અભિલાષા હોય, આશા હોય કે હું મારે ભગવાનને જોઈશ. નિયમિત નિત્ય પઠન. મીરાબાઈ હોય, પ્રસાદનું મહત્વ હોય ને કર્માબાઈનું પણ નામ આવે. સાથે સાથે આપણે વિચારીએ કે માધવદાસજીનું પણ નામ આવે. ઘણી જગ્યાએ આપણને એમ થાય કે આ બધા ખૂબ પ્રસાદનું મહત્વ પણ આના વિશે બહુ બધું અદ્ભુત રહેલું છે. દરેક વ્યક્તિ છે ને જુદા જુદા નામનું રાશિ પ્રમાણે પણ ભગવાનના નામનું સ્મરણ કરી શકે છે. ધારો કે મેષ રાશિનો જાતક છે ને તો જગન્નાથ ભગવાનને છે ને લાલ પુષ્પ અર્પણ કરી અને ભગવાનને કાલાવાલા કરી શકે, અથવા ઓમ શ્રી જગન્નાથાય નમઃનો જપ કરી શકે. વૃષભ રાશિવાળો વ્યક્તિ હોય સફેદ કલરના પુષ્પ અથવા તો માખણ અર્પણ કરે અને ઓમ કૃષ્ણાય નમઃ એનો જપ કરી શકે. ત્રીજા નંબરમાં કીધું છે મિથુન રાશિ, અને મિથુન રાશિમાં જે લીલું એટલે કે મગ, ખાસ કરીને આપણે છે ને કૃષ્ણ ભગવાનને મગ અર્પણ કરવામાં આવે છે. અને કૃષ્ણ ભગવાન એટલે કે જગન્નાથજી ભગવાનને અત્યારે મગ અર્પણ કરી અને કહેવામાં જે ખાય મગ એના ચાલે પગ. ત્યાર પછી કર્ક રાશિના જાતક, એમને ઓમ અનંતાય નમઃ જગતનાથાય નમઃનો પણ જપ કરી શકાય. અને સાથે સાથે એમને સફેદ વસ્તુ એટલે કે શર્કરાનું દાન અથવા
દહીંનું કે દૂધનું દાન આપે અને એ ભગવાનને ખૂબ પ્રિય હોય છે. ત્યાર પછી કીધેલું સિંહ રાશિ વાળા જાતક એટલે કે જ્યારે કોઈ પણ લાલ કલરના પુષ્પ અર્પણ કરવામાં આવે, ઘઉંનું દાન કરવામાં આવે, મગનું દાન તો છે પણ ઘઉંનું દાન કરવામાં આવે આજના દિવસે, અને વિશ્વરૂપેણ નમઃ એ મંત્રનો જપ કરવામાં આવે. શાસ્ત્રમાં લખેલું છે આગળની રાશિ એટલે કે કન્યા રાશિ, જેને ઓમ વિષ્ણવે નમઃ એટલે કે વિષ્ણુ ભગવાનનું જેનું નામ છે એનું સ્મરણ કરવામાં આવે. અને સાથે લીલા મગનું દાન અથવા લીલી વસ્તુ, લીલી શાકભાજીનું દાન કરવામાં આવે. લીલા વસ્તુનું ક્યાંય પણ કૃષ્ણ મંદિરમાં દાન કરવામાં આવે. 7મી રાશિ એટલે કે તુલા રાશિ, જેમાં પણ શુક્રનું પ્રભુત્વ રહેલું છે, ત્યારે માખણનું દાન અથવા તો સફેદ વસ્તુનું દાન કરે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જપ કરે. વૃશ્ચિક રાશિ, એમાં ચતુર્ભુજ નારાયણાય નમઃ એનો જપ કરવાથી પણ પ્રાપ્તિ થાય છે, એટલે કે લાલ વસ્તુનું દાન કરવામાં આવે અથવા તો રક્ત પુષ્પ વડે પૂજા કરવામાં, રક્ત ચંદન વડે પૂજા કરવામાં આવે. મકર રાશિ એટલે કે ધન રાશિ, આગળની રાશિ, જે રત્ન નાભાય નમઃ અથવા તો પીળી વસ્તુ એટલે કે પીળા પિતાંબરનું દાન કરવામાં આવે. સાથે સાથે કોઈ પણ પીળી વસ્તુનું દાન કરવામાં આવે તો પણ આજના સહભાગી થવાય છે. મકર રાશિવાળા જાતક હોય એમને ઓમ યોગેશ્વરાય નમઃ અથવા ઓમ યોગીને નમઃ નો પણ જપ કરી શકાય. અને તેમને દાન હંમેશા વાદળી વસ્તુનું અથવા કાળા વસ્તુનું દાન કરી શકાય છે. કુંભ રાશિના જાતક એટલે કે વિશ્વમૃતિ નમઃ ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ થાય. અને તેને દાન પુણ્ય કરવું હોય અથવા પૂજા કરવી હોય તો એને જીવનમાં સફળતા મેળવવી હોય તો કાળી વસ્તુનું દાન કરી શકાય, અથવા કાળી વસ્તુનો ત્યાગ પણ કરી શકાય. અને છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ, જેના જાતકોને કોઈ પણ પ્રકારનું ગુરુનું દાન કરી શકાય, ગુરુનો પોખરાજનું દાન કરી શકાય. એ બધું ન ફાવે તો ગુરુજીની ભક્તિ કરી શકાય, ગુરુને વંદના કરી શકાય, ઓમ ગુરુવે નમઃનો જપ કરી શકાય. અથવા તો એનાથી પણ આગળ લખેલું છે કે નિયમિત પરમાત્માનું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી શકાય, જેથી કરીને દરેકની મહેચ્છા પૂર્ણ થાય છે અને પરમાત્માનો રાજીપો મળે છે. બિલકુલ. તો આપે અલગ અલગ રાશિના જાતકો છે તેઓએ શું કરવું જોઈએ આ દિવસે કે જેથી વધુ એમને ફળ પ્રાપ્તિ થાય. ખૂબ જ સરસ વાત કરી આપે. બીજી આપણે જે વાત કરીએ, આ દિવસે દરમિયાન જે મુહૂર્ત છે એ નથી હોતા, તમામ પ્રકારના કામકાજો છે એ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મેં એવું સાંભળ્યું છે કે લગ્ન જેવી બાબત છે એ આ દિવસોમાં નથી કરવામાં આવતા. એના વિશે દર્શકોને જણાવશો. બહુ શુભ પ્રશ્ન અને શુભ વાત છે કે તમે પુષ્ય નક્ષત્રનો દિવસ છે ને એ ખૂબ ઉત્તમ છે. આજના દિવસે 11 ને 20 સુધી શુભ મુહૂર્તો બધા રહેલા છે. એમાં વાસ્તુ પૂજન, ગ્રહ પ્રવેશ, એમાં સિદ્ધ યોગ છે. ઘણા વિચાર કરે સિદ્ધ યોગમાં મહત્વની વસ્તુઓની કામનાઓ શ્રેષ્ઠ દિવસ એટલે કે આજે શરૂઆત કરી દેવી. કોઈ પણ મકાન લેવું હોય, ઘર લેવું હોય તો આજે શરૂઆત કરી દેવી. કોઈ પણ એને છે ને ટોકન રૂપે આપી દેવું તો જેથી કરીને તમારી ચડતી વધારે થાય. અષાઢી બીજ છે ને શુભ અને દુર્લભ છે. દુર્લભ એટલા માટે કીધેલું છે કે આ સિદ્ધિ યોગમાં તમે સિદ્ધ કાર્ય કરો છો અને સાથે સાથે વસ્તુઓ સોના, ચાંદી, રૂપા, માણેક બધું ખરીદી શકાય. પરંતુ લગ્નનું મુહૂર્ત એમાં આવતું નથી. લગ્નનો દિવસ આવતો નહીં. તમે રથયાત્રામાં જોશો ને તો લગ્નનું મુહૂર્ત એમાં આપવામાં આવતું નથી. અને કઈ વસ્તુઓ પાછી ન ખરીદવી જોઈએ. હા, આજના દિવસો લોખંડની વસ્તુઓ કદાપી ખરીદવી જોઈએ નહીં. સોનું, રૂપું, માણેક વગેરે ખરીદી શકાય. સાથે સાથે પીળી વસ્તુ ખરીદી શકાય, કોઈ પણ વસ્ત્ર નવા ખરીદી શકાય, પણ લોખંડની વસ્તુઓનો ત્યાગ કરવાનો છે એટલે કે એ ખરીદવા નથી. જોકે આપણને આ દિવસે બધું સમય પ્રમાણે ખરીદવા માટે સવારનો સમય યોગ્ય છે અને 11 ને 20 સુધીનું જે મુહૂર્ત છે એમાં શુભ ચોકડિયામાં તમે વસ્તુ ખરીદી લો. અને આપણને ઘણીવાર તો સમય જ નથી મળતો, કારણ કે આખો દિવસ દોડાદોડ કરતા હોય ને, અને આજ તો રથયાત્રા હોય એટલે આપણને એમ ઈચ્છા થાય કે સવારથી જ આપણે ભગવાનમય થઈએ, ભગવાન જોડે જઈએ, ભગવાનની નગર યાત્રામાં જઈએ, ત્યાં પહોંચવાનું હોય, કેટલોય સમય પરમાત્માને આપવાનો હોય. ઘણી જગ્યાએ ભજન કરતા હોય, ઘણી જગ્યાએ ભોજન કરતા હોય, ઘણી જગ્યાએ ભ્રમણ કરતા હોય, અને સાથે સાથે ભજન, ભોજન, ભ્રમણ અને ભાષણ 4 પર્યાય સાથે લઈને કામ કરતા હોય છે. એક જ નાદ હોય, જય રણછોડ માખણ ચોર, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. એટલા બધા નાદ થતા હોય ને કે અષાઢી બીજનો દિવસમાં આપણે એમ કહેવામાં અમદાવાદમાં ઠેર ઠેર આપણે જ્યાં જઈએ ને ત્યાં રોશની દેખાશે, ત્યાં આપણને પ્રકાશમય વાતાવરણ દેખાશે. જ્યાં જઈશું ત્યાં આપણને એમ દેખાશે કે આપણે અંધકારમાં પ્રકાશ તરફાઈ રહે. મનુષ્ય માત્રનું કલ્યાણ કરવા માટે પરમાત્મા આપણી સાથે આવી રહ્યા છે. બિલકુલ. ખૂબ જ સરસ વાત કરી. લગ્નની આપે વાત જણાવી કે લગ્નના મુહૂર્ત નથી હોતા, તો ઘણા એવા પણ જોઈએ કે સગાઈ છે, સગાઈ થઈ શકે કે કેમ?
ઘણા લોકો સગાઈને મુહૂર્તને માન્ય ગણે છે, ઘણા લોકો એમ કે સગાઈ માટે મુહૂર્ત ના હોય કે ભાઈ હવે તો પાછું કેવું થઈ ગયું છે રિંગ સેરેમની, રિંગ સેરેમની, જી સગાઈ નહીં પણ રિંગ સેરેમની કરતા હોય, એટલે કે ભાઈ ભૂદેવ કરી દઈશું, એમાં કંઈ વાંધો નહીં. પણ અમે લોકો કહીએ કે ભાઈ મુહૂર્ત આ દિવસે ના લો તો, પણ લગ્નનો પાઠ છે એટલે આપણે વિચારીએ કે ભાઈ ના થાય તો સારી વાત છે. બિલકુલ બિલકુલ. તો લગ્ન અને સગાઈ જેવા મુહૂર્તો છે, આ બંને અપવાદરૂપ છે. આ દિવસમાં લગ્ન અને સગાઈનું મુહૂર્ત નથી હોતું. બાકીના તમામ જે કાર્યો છે એ શુભ માનવામાં આવે છે. જ્યાં કોઈ મુહૂર્ત નથી હોતું, તમામ મુહૂર્ત છે એ આ દિવસ દરમિયાન જે ખૂબ જ મહત્ત્વના રહેલા છે. એટલા માટે જ અષાઢી બીજ છે એને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આપણે ફરી રથયાત્રાની જે વાત કરી રહ્યા છીએ, ત્યારે રથયાત્રામાં પ્રસાદનું પણ એક અનોખું મહત્વ હોય છે. માલપુડાનો પ્રસાદ હોય છે, મગ હોય છે, જેવા અનેક પ્રસાદો હોય છે. આ પ્રસાદનું શું મહત્વ છે અને એની સાથે કઈ વાતો જોડાયેલી છે? પ્રસાદનો અર્થ જ એમ થાય કે પ્રભુના સાચા દર્શન. પ્રસાદ લઈ પાવન થયા અને પુરિયા મનના કોડ, એકવાર બોલો જય જય શ્રી રણછોડ. મેં પહેલાં પણ વાત કરી એ પ્રમાણે કે જે ખાય મગ એના ચાલે પગ, એટલે કે મગનું મહત્વ છે. સાથે સાથે દૂધપાક અને માલપુવાનું ખૂબ મહત્વ છે, પરમાત્માને ખૂબ પ્રિય છે. સવારે જ્યારે અષાઢી બીજની શરૂઆત થાય, રથયાત્રા થાય, ત્યારે ખીચડીનું પણ મહત્વ ખૂબ રહેલું. ખીચડીમાં પણ ભગવાનને ધરાવીને ભોગ ધરાવવામાં આવે છે, અને ખીચડીનો કંઈક આનંદ અલગ હોય છે, કારણ કે અમે સૂકો મેવો, કાજુ, દ્રાક્ષ વગેરે અંદર સમર્પણ કરે. પ્રસાદનો અર્થ જ અલગ છે કે પ્રસાદ સર્વ દુઃખાનામ દારિદ્ર્યનો ઉપજાય. તે પ્રસાદ લેવાથી જ તમારે પુણ્યની પ્રાપ્તિ થઈ જાય. મગ આપવામાં આવે તો ખબર પડી જશે કે આ રથયાત્રાના છે. માલપુઆ તો પણ ખબર પડી જાય. ગણપતિ દાદાની પૂજા કરી તો લાડુ તરીકે આપણને ખબર પડી જતી હોય છે. એટલે દરેકમાં પ્રસાદનું ખૂબ મહત્વ છે. કર્માબાઈની વાત કરેલી છે, માધવ દાસની વાત કરેલી છે, અનેક પ્રકારના ભક્તોની વાત કરેલી છે. ભક્તોના આધીના પરમાત્મા એટલે પ્રસાદનું ખૂબ મહત્વ છે. પ્રસાદ તો લેવો જ જોઈએ. મેં કીધું ભોજન, ભજન, ભાષણ ને ભ્રમણ સાથે થાય તો પરિવાર એક રહે છે. જોજો, પરિવારના દરેક વ્યક્તિ આમ ઈચ્છા કરશે જોડે જઈને રથયાત્રા જોઈએ, જોડે જઈને આ કામ કરીએ, ભગવાનના દર્શન કરીએ, ભગવાનની એક ઝાંકી માટે. મહાભારતમાં એક પ્રસંગ આવે છે, જ્યારે કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને મળવા માટે જાય છે, સંધિ માટે. એટલે કે સંધિ એટલે કે શાંત કરવા માટે, કે ભાઈ આપણે શાંત થઈ જાવ, કે આપણે યુદ્ધ ન થાય, શાંતિથી બધું પરિણામ આવે એ અગત્યનું છે. દુર્યોધનને મનાવવા માટે જાય, અને દુર્યોધનને મનાવવા માટે જાય અને કહેવા માટે જાય છે. ત્યારે દુર્યોધને 56 પ્રકારના છે ને ભોગ ધર્યા હોય પરમાત્માએ. દુર્યોધન કો મેવો ત્યજો और विदुर घर भाजी खायो, सबसे बड़ी प्रेम सगाई. દુર્યોધનને કીધું કૃષ્ણ પરમાત્માએ, ના તો તું મારો સગાવાલો છું અને ના તો હું પેલો ભૂખ્યો છું, તો તારા ઘરે નહીં ખાવ, પણ વિદુરના ઘેર ભાજી ખાવા માટે પરમાત્મા આવે. પ્રસાદ એટલો બધો મહત્વ. નાનો દાણો હોય ને, રચકણ હોય અથવા સિંગ સાકરનો ટુકડો હોય ને, તો પ્રસાદ નીચે પડ્યો છે ને તો પગે લાગીને આપણે લઈ લઈશું, પણ જ્યારે પ્રસાદ નહીં હોય તો કોઈ વસ્તુને આપણે અડીશું નહીં. એટલું પ્રસાદ બહુ જ અગત્યનો. પ્રસાદ લેવો જ જોઈએ, અને પ્રસાદથી જ પાવન થવાય અને સર્વ દુઃખ ભાગી જાય છે. એ પ્રસાદનું મહત્વ ખૂબ રહેલું છે. સાથે સાથે જ્યારે જ્યારે આતુરતાથી અંત આવતો હોય, પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય, ત્યારે વ્યક્તિનું પ્રભુત્વ વધી જાય. જ્યારે દ્રષ્ટિ થાય ને તો તમારી સૃષ્ટિ બદલાઈ જાય. એક જ ઝાંખી, જ્યારે પરમાત્માને જોવાની એક તમન્ના, કે એક જ આશા છે કે પરમાત્મા બસ આજે મારે તમને જોવા છે. આ એ આનંદનો અવસર છે કે આજે અશ્રુથી મારે તમારા પગ ધોવા છે. નારદજીએ પણ એ વાત કરી હતી, જ્યારે જ્યારે જોવામાં આવેલા અહીંયા સુદામા છે ને, કૃષ્ણ પરમાત્માની એક વાત છે ને, ત્યારે કૃષ્ણ પરમાત્માના પગ છે ને ધોવા માટે, જ્યારે સુદામા, સોરી બોલવામાં ભૂલ થઈ, પણ સુદામાના પગ ધોવા માટે કૃષ્ણ પરમાત્માએ પોતાના અશ્રુ વડે એમના પગ ધોયા. બિલકુલ. એટલે કે પ્રસાદનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે. ખાસ કરીને રથયાત્રામાં જે જગન્નાથજીની એક ઝલક જોવા માટે પડાપડી થતી હોય છે, રથ ખેંચવા માટે પણ પડાપડી થતી હોય છે. ત્યારે આ રથ ખેંચવાનું જે કહી શકાય, આપણે રથ ખેંચીએ અને એમાં જો સહભાગી થઈએ અથવા તો તેમના દર્શન કરવાથી કયા પ્રકારના ફળ મળે છે અને કેવા પ્રકારનું જે જીવનમાં સફળતા મળે છે, એના વિશે વાત કરશો. રથને દોરડા વડે ખેંચવામાં આવે, અને એ પરંપરા ખલાસીઓ લઈ અને ભાઈઓ બધા ચાલતા હોય છે, અને સુંદર મજાની પ્રથા છે. સાથે સાથે દર્શન કરાય, સ્પર્શ કરાય તો પણ આપણું જીવનમાં મોક્ષદાયી છે. કારણ કે ભગવાન રથમાં બેસીને આવે છે, આપણે ભગવાનના મંદિરમાં નથી જતા, અને ત્યારે એ અસંખ્ય પુણ્ય હોય ને ત્યારે જ આપણે બધું પ્રાપ્ત થાય.
પુણ્ય વિના કશું થઈ શકતું નથી. એટલે કે મોક્ષદાયી આ છે, મોક્ષ મળવાવાળું છે. બિલકુલ, એટલે કે એમની એક ઝલકથી પણ આપણને મોક્ષ મળી શકે છે. ખૂબ જ મહત્વ રહેલું છે રથયાત્રામાં આ દર્શનનું. આગળ આપણે વાત કરી રથયાત્રાની, આપણે વાત કરી તમે જે પ્રકારે કીધું 12 રાશિ છે એમાં કયા અંગનું દર્શન કરવું જોઈએ અને શું મહત્વ છે એના વિશે વાત કરી. ત્યારે એ જ વિષય આપણે થોડી આગળ વાત કરીએ તો દાન અને પુણ્ય છે તેનું મહત્વ તો છે જ, પરંતુ ઘણા લોકો એવા છે કે જેઓ દૂર હોય છે, તો આ દરમિયાન આપણે કેવા પ્રકારની પૂજા વિધિ કરવી જોઈએ કે જેથી તેનું પાપમાંથી મુક્તિ મળે અને રથયાત્રા છે આ રથયાત્રાનું તેમને પુણ્ય મળી શકે. પૂજા વિધિ ઘરે પુરુષોક્તનો પાઠ કરી શકાય, જીતંતે પુંડરીકાક્ષનો પાઠ કરી શકાય, અને સાથે આપણે પહેલાં પણ અગાઉ જણાવ્યું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો એ પણ અગત્યનો છે. જેટલા બધું વિષ્ણુ પરમાત્માને પ્રિય એની ગોવિંદ દામોદર સ્તુતિનો પાઠ કરાય અને ભગવાનના નામનું સ્મરણ કરાય તો આપણા જીવનમાં કષ્ટ હોય ને એ બધા દૂર થઈ જાય છે. કષ્ટ પીડા દૂર કરવાવાળા પરમાત્મા છે એનું પ્રાર્થના કરીએ એટલે આજીજી વિનંતી સાંભળે છે અને આપણા જીવનનો લાવો છે. નિર્ણય છે ને નસીબ બદલી શકે છે. નિર્ણય તમારો સાચો હોય ને તો તમારું નસીબ બદલાઈ જાય. એટલે નિર્ણય લેવો કે ભાઈ આજના દિવસોમાં શુભ કાર્ય કરવું જ છે. સાથે સાથે અષાઢી બીજ તો કે પણ અષાઢ સુદ એકમથી છે ને ગુપ્ત નવરાત્રિની શરૂઆત પણ થઈ છે. ગુપ્ત નવરાત્રિના 9 દિવસ હોય એમાં માતાજીનું સ્મરણ કરવામાં આવે. એ ગુપ્ત નવરાત્રિમાં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્છેનો જપ કરવામાં આવે, અથવા બ્રાહ્મણ દ્વારા બોલાવી ચંડી પાઠનો પાઠ કરવામાં, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો પણ તમારી સર્વ બાધામાંથી મુક્તિ થાય છે. એ પણ અગત્યનું છે. આ છે ને દિવસોની શરૂઆત થઈ ગઈ. દિવાળીના દિવસોની શરૂઆત થાય ને ત્યારે અષાઢી બીજથી આપણે ગણતરી કરીએ ને ત્યાં આપણને દેખાઈ જાય કે આવા પ્રસંગો ચાલુ થઈ ગયા, ઉત્સાહભેર અને તહેવાર ચાલુ થઈ ગયા છે. બિલકુલ. બીજી આગળ આપણે વાત કરીએ રથયાત્રાના સંદર્ભે જ, તો અષાઢી બીજ છે તેનું અનેક મહત્વ તો રહેલું છે. આ સાથે જ આપણે સાંભળીએ કે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ સારા પ્રસંગ હોય ત્યારે ખાસ કરીને દાન પુણ્યનું મહત્વ છે અને જે યાત્રા છે યાત્રાનું પણ ખાસ મહત્વ છે. આ અષાઢી બીજે કયા પ્રકારનું દાન પુણ્ય કરવું જોઈએ અને કયા પ્રકારની યાત્રા કરવી જોઈએ? આપણે તો સૌપ્રથમ આપણે યાત્રા એટલે કે અહીંથી પોતાનું ઘર છોડીને પરમાત્મા જોડે જઈએ ને એ જ મહત્વની બાબત છે. યાત્રા એટલે અભ્રંશ થયું એટલે જાત્રા એટલે જતું કરવું. કંઈક પણ જતું કરવું જોઈએ, કારણ કે જીવનમાં જતું કરવું એ જ અગત્યનું છે. એટલે કે વ્યક્તિ શું કરે છે ખબર છે કે યાત્રામાં જાય ને પ્રવાસ કરે ને ત્યારથી એને ધર્મરૂપીમાં જાય પણ આગળ એનું ઘર છૂટતું નથી. પણ આજે આપણે કામ, ક્રોધ, મદ, મોહ, માયા, અભિમાનને બધું છોડીને પરમાત્માનું નામ સ્મરણ કરવું. જ્યારે જેથી કરીને કે જતું કરવું એટલે કે ક્રોધને જતો કરવો, આપણે કોઈ પણ પ્રકારનો લોભ હોય એને જતો કરવો અને ભગવાનના નામનું સ્મરણ કરવું અને પુણ્ય વધારવું છે. સાથે સાથે જે વાત કરી કે દાન પુણ્યમાં આટલા બધું ભેગા થઈને આપણે બધા ભેગા થઈએ છીએ અને ત્યારે પરમાત્માનું નામ સ્મરણ થાય અને જ્યાં પણ અન્ય ક્ષેત્ર ચાલતું હોય આ દિવસે ત્યારે કંઈક પણ પુણ્યરૂપી દાન કરવું જોઈએ. પુણ્યરૂપી દાન એટલે કે મગ હોય તો મગનું દાન કરવું જોઈએ, કોઈ જગ્યાએ ચા બનતી હોય તો ચાનું આપણે સહભાગી પૈસા લખાઈ દેવા જોઈએ. કંઈ પણ દાન પુણ્ય કરવું જોઈએ. યોગી ન થવાય તો કંઈ મળે પણ ઉપયોગી થવું. બિલકુલ. તો ઉપયોગી થઈ કે ભાઈ આ કરવું છે, કંઈક છૂટી જવું, કંઈક આપણે કામ કરીએ કે ભગવાન તારા માટે અમારે આ કરવાનું. ને એમાં કંઈ શ્રેય લેવાની જરૂર નથી કે ભાઈ એમાં ચોપડે લખાવવાની જરૂર નથી. એ તો પરમાત્માને ચોપડે લખાઈ જ જવાનું છે. કારણ કે જિંદગીના ચોપડાનો સરવાળો માણે જો કેટલા કમાણા ને કેટલા ગુમાણા, એટલે ભગવાન તરત જ નોંધ લેતા હોય. પણ ભગવાન કે બસ તારી મરજીથી જ થઈ રહ્યું. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ કન્હૈયા और मेरा नाम हो रहा है. બિલકુલ. એટલે કે જીવનમાં યોગી નહીં પણ ઉપયોગી થવું જોઈએ એ પણ એક ખૂબ જ મહત્વનું છે. ત્યારે ઘણીવાર આપણી સાથે જોઈ શકાય છે કે અલગ અલગ વર્ગના વ્યક્તિઓ જોડાતા હોય છે. અત્યારે પણ આપણો જે શો છે તો અલગ અલગ વ્યક્તિ જોતા હશે, કેટલાક વિદ્યાર્થી હશે, કેટલાક લગ્ન વાંછુક જે કહી શકાય કે યુવાનો અને યુવતીઓ પણ છે, વૃદ્ધ લોકો પણ છે. રથયાત્રાનો દિવસ એટલે કે અષાઢી બીજનો મહત્વનો દિવસ છે. વિદ્યાર્થી વર્ગ છે તેણે આ દિવસે શું કરવું જોઈએ કે જેથી તેને વધુ સફળતા મળે? વિદ્યાર્થી વર્ગે સર્વપ્રથમ તો જે વાત છે ને તમારી કે ભાઈ આ દિવસની શરૂઆત કરવાની, આ દિવસે નક્કી કરી લેવું જોઈએ કે મારે આ વર્ષમાં સારામાં સારા ટકા લાવવા છે, સારું સારું આપણે ભણવું છે, તો એને છે ને ઈશાન ખૂણામાં મુખ રાખીને ભણવું જોઈએ.
કૃષ્ણ પરમાત્મા એકદમ ચાતુર્યવાન, એમની મૂર્તિનું સ્વરૂપ જોઈએ તો પણ આપણને એમ થઈ જાય કે ના. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે મારે ખૂબ પ્રકારનું આપણે ભણી શકીએ, એના માટે નોર્થ ઇસ્ટમાં એટલે કે ઈશાન ખૂણામાં બેસીને ભણવું જોઈએ. ત્યાં પછી પૂર્વ દિશા કે ઉત્તર દિશામાં એનું મોઢું રાખવું જોઈએ અને નિયમિત ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનના નામની માળા કરવી જોઈએ. કોઈ પણ દેવને, કારણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય કદાચ મોટો મંત્ર પડે તો વિષ્ણવે નમઃનો મંત્રનો જપ કરી અને ભગવાનને નિયમિત પ્રાર્થના કરવી કે પ્રભુ મારા સારા માર્ક આવે, કે સારો અભ્યાસ કરી શકું અને સારો વિદ્યાર્થી બની અને દેશ અને સમાજને સારું ઉદાહરણ પૂરું પાડી શકું, એ પણ અગત્યનું છે. ઘણા લોકો ખૂબ ભણી જાય પણ સાથે સાથે દેશને માટે અથવા સમાજ માટે પણ કામ કરવું યોગ્ય છે અને અગત્યનું છે. બિલકુલ. આ સાથે જ આપણી સાથે એવા લોકો પણ જોવા મળે છે કે જેઓના લગ્ન નથી થયા, એટલે કે લગ્ન વાંછુક યુવાનો અને યુવતીઓ છે, તો તેઓના લગ્ન થઈ શકે એ માટે થઈને આ દિવસે ખાસ શું કરી શકાય? લગ્નના દિવસ નજીક હોય ને, લગ્નનો દિવસ તો પહેલાં તો આપણે જે લગ્ન વાંચિત છે તો આ દિવસે તો આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે પુષ્ય નક્ષત્ર છે. હા, એટલે આપણે એનું તો કોઈ નહીં, પણ એ બીજા દિવસોમાં શરૂઆત કરવામાં આવે અને ભગવાનના નામનું સ્મરણ કરી અને કોઈ પણ જગ્યાએ એમના ગ્રહોની બદલાતી ચાલ હોય અથવા ગ્રહોને નિર્મિત કરતું હોય એ પ્રમાણે યોગ્ય માર્ગદર્શન લઈ કોઈ પણ જગ્યાએ એને ભૂદેવની જોડે અથવા તો જ્યોતિષ હોય એની જોડે જઈ અને પોતાને, ધારો કે લગ્ન માટે મંત્રો છે એ મંત્રનો જાપ કરાવવો જોઈએ અથવા પોતે કરવા જોઈએ. ન હોય તો એવું લખેલું શાસ્ત્રમાં કે જે ગ્રહો પીડિત હોય એ ગ્રહો પીડિત હોય એની શાંતિ કરાવવી જોઈએ. અને એ ઉપાય પણ આપવામાં આવે છે કે આ ઉપાય કરવાથી, આ એક દરેકને ગોચરના ગ્રહો અલગ અલગ હોય પણ એ અલગ ગ્રહમાં પણ આપણે અનેકમાંથી એક થઈ અને કંઈક એનો વિકલ્પ નીકળી શકે એ પ્રમાણે માર્ગદર્શન લેવું જોઈએ. બિલકુલ, તે પ્રમાણે માર્ગદર્શન લેવું પણ ખૂબ જરૂરી છે. તો આપણે વાત કરી રહ્યા હતા રથયાત્રાની. તો શાસ્ત્રીજી, આ રથયાત્રામાં એક કોમી એકલાશનું પણ મહત્વ રહેલું છે, એના વિશે જણાવશું. જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે દરેક વ્યક્તિ એમ ઈચ્છા ધરાવે કે મારે કંઈક સહભાગી થવું છે, તો કોમી એકલાસમાં અહીંયા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ચાંદીનો રથ અહીંયા આપવામાં, જગન્નાથ મંદિરમાં આપવામાં આવે છે. ગુરુજીની આજ્ઞા લેવામાં આવે છે, આશીર્વાદ લેવામાં આવે છે અને દરેકનું કલ્યાણ થાય. એ ભગીરથ કાર્ય છે, આ કલ્યાણની ભૂમિ છે. અને આ અમદાવાદ શહેરમાં બીજી જે રથયાત્રા નીકળે છે એનું મહત્ત્વ ખૂબ છે અને દરેક જણા એને જોવા માટે તૈયારી કરે. દેશ વિદેશથી પણ ઘણા લોકો આવે. ઘણા લોકો રાજ્યોમાંથી બદલાઈ જાય, બીજા રાજ્યમાં ગયા હોય, બદલી થઈ હોય તો કે કામ કરી અષાઢી બીજના દિવસે તો જવું પડશે, કારણ કે રથયાત્રાનો દિવસ છે, સુંદર દિવસ છે, આપણે સહભાગી થવું જોઈએ. સહભાગી એટલે ભાગી, ભાગ લો. બિલકુલ, તો દરેકે સહભાગી થવું જોઈએ. તો એક બીજી પણ એક મહત્વની વાત છે શાસ્ત્રીજી કે અષાઢી બીજનો આ દિવસ એટલે કે કચ્છી સમાજ છે, આ કચ્છી સમાજનું નવ વર્ષ પણ માનવામાં આવે છે. હા, એટલે જ આપણે કહીએ છીએ કે કચ્છી સમાજમાં આની શરૂઆત થાય છે, એટલે જ બધા શુભેચ્છા પણ પાઠવે. બિલકુલ, તો કેટીવી ન્યૂઝ તરફથી પણ તમામ કચ્છી સમાજના લોકોને તેઓના નવા વર્ષ એટલે કે અષાઢી બીજના નવા વર્ષના તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શાસ્ત્રીજી, છેલ્લી વાત, આજના દિવસે દર્શકોને શું સંદેશો આપવો છે? સર્વપ્રથમ તો જે આટલું કેટીવીનું માધ્યમ, કેટીવી ન્યૂઝના માધ્યમથી આજે અવસર પ્રાપ્ત થયો કે ભાઈ ભગવાનની જે વાત કરવાનો મને એક જાણે કહેવાય ને એક અવસર મળી ગયો ને, એ આપણે કહીએ ને તો ભગવાનને હું પ્રાર્થના કરું કે દરેકનું તન છે ને રોગ વિનાનું રહે. અને તન રોગ વિનાનું કેમ રહે? કારણ કે નિયમિત સ્નાન કરે. એટલે મન છે ને એ શોક વિનાનું રહે. મનને શોક વિનાનું ક્યારે રહે? કારણ કે ભક્તિ કરે એટલે. અને ધન હોય એ દોષ વિનાનું રહેવું જોઈએ, કારણ કે ધનનું દાન કરવું પડે. જો તમે છે ને, એવું શાસ્ત્રમાં લખેલું છે, તમે દાન પણ નથી કરતા, ભોગવતા પણ નથી, તો નાશ નિશ્ચિત છે. દાન નથી કરી શકતા, ભોગવી પહેલા ભોગવવાનું, બીજા નંબરમાં દાન અને ત્રીજા નંબરમાં નાશ નિશ્ચિત છે. એટલે તમારે દાન પુણ્ય તો કરવું જ જોઈએ. બિલકુલ, તો દાન પુણ્ય છે તેનું અનોખો મહત્વ છે. જે રીતે શાસ્ત્રીજીએ કહ્યું એ પ્રમાણે દાન પણ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આજના આ કાર્યક્રમમાં આપણે રથયાત્રા છે તેનું મહત્વ જે છે એ સમજાવ્યું. આ સિવાય કયા પ્રકારની જે પરંપરા છે, કઈ કઈ કથાઓ જોડાયેલી છે અને આ રથયાત્રાના દિવસ દરમિયાન કેવા પ્રકારના કાર્ય કરવા જોઈએ, કઈ રાશિના જાતકોએ કેવા કાર્યો કરવા જોઈએ, તેની પણ સુંદર રીતે આપણને માહિતી શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવી છે.
તો શાસ્ત્રીજી, આપ કેટીવીમાં આવ્યા અને દર્શકોને ખૂબ જ સરસ મજાની રથયાત્રા વિશેની વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય રણછોડ માખણ છે. તો દર્શક મિત્રો, હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.